નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલા બેલમપર ગામે રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી રાઘવભાઈ કવાડ પુસ્તકાલય લોકાર્પણ થયું છે. ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલા બેલમપર ગામે રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી રાઘવભાઈ કવાડ પુસ્તકાલય લોકાર્પણ થયું છે. રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આ પુસ્તકાલય લોકાર્પણ થયું. ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલા બેલમપર ગામે આ શ્રી રાઘવભાઈ કવાડ પુસ્તકાલય લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી, સરપંચ શ્રી નરસિંહભાઈ કવાડ સહિત રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આજે બેલમપર ગામ ખાતે ખૂબ મહત્વના કાર્યક્રમો, હું મહત્વના એટલા માટે કહું છું કે સંખ્યાત્મક ગુણાત્મક કદાચ ખૂબ બધું થઈ શકે, ક્વોન્ટિટી ખૂબ હોઈ શકે પણ ક્વોલિટી ઓછી હોય. હું આ કાર્યક્રમને ક્વોલિટી કાર્યક્રમ તરીકે મૂકું છું, કારણ કે શિક્ષણનું કામ. કલ્પેશભાઈને એમના પરિવારને હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે કે જે રીતે એક પુસ્તકાલય માટે એમના ફાધરના નામ સાથે જોડવા માટેની વાત આવે, દરેક મા બાપને પોતાના દીકરા પ્રત્યે ખૂબ ગૌરવ હોય છે. દરેક પરિવારને દરેકના મા બાપ એવું ઈચ્છતા હોય છે કે પોતાનો દીકરો મોટો થાય અને ગામ માટે, પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે કંઈક કરે. દરેક મા બાપના હૃદયથી અંદરની કલ્પના હોય છે. આજે આપણા કલ્પેશભાઈએ સાબિત કરી બતાવ્યું છે. સમાજ માટે, સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.